शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः। આજે આપણે આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત કઈ રીતના કરી શકાય તેના વિશે અભ્યાસ કરવાના છીએ। તો આંકડાકીય માહિતી જે છે એને આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે કે અલગ અલગ રૂપે પણ આપણે આંકડાકીય માહિતી જે છે એ આપણે દર્શાવી શકીએ છીએ। બે ચલો વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાય ત્યારે રેખીય આકૃતિ બને છે। દાખલા તરીકે માંગ રેખા। હવે રેખીય આકૃતિ બને છે તો એનું ઉદાહરણ આપણે કયું લઈ શકીએ તો કે માંગ રેખાનું। તો કે હાલમાં કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ છે એના કારણે આંકડાકીય માહિતીને આલેખમાં રજૂઆત આકર્ષક રીતે થઈ શકે છે અને આલેખોમાં પણ વૈવિધ્ય લાવી શકાય છે કે આંકડાકીય માહિતી જે છે એને આપણે આલેખમાં આકર્ષક રીતે પણ રજૂઆત કરી શકીએ છીએ અને આલેખમાં પણ વિવિધ વૈવિધ્ય પણ લાવી શકીએ છીએ। સરળતાપૂર્વક સમજૂતી માટે આપણે આ ત્રણ પ્રકારની માહિતી આપણને અહીં આપવામાં આવેલી છે। તો એક તો છે સ્તંભાકૃતિ છે, બીજી છે પાસપાસેની આકૃતિ અને ત્રીજી છે વૃત્તાંશ આકૃતિ। તો પહેલું જોઈએ સ્તંભાકૃતિ કે આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર આપવામાં આવે છે અને સ્વતંત્ર ચલ છે આડી ધરી ઉપર આપવામાં આવે છે। એ આપણે આગળ શીખી ગયા છીએ। પરિવર્તનના સમયમાં દાખલા તરીકે ઘઉંનું દર વર્ષ છે ઉત્પાદન કેટલું થયું તેના આંકડા જે છે એ સ્તંભ આકૃતિમાં આપણે દર્શાવી શકીએ છીએ કે આપણે જોઈ શકીએ છીએ કે 1970-71ની અંદર 23.8 લાખ ટન ઉત્પાદન થયું। તો જે આપણે બાજુની સ્તંભ આકૃતિમાં દર્શાવવામાં આવેલ છે જેમાં એક્સ અક્ષ છે એની ઉપર વર્ષ દર્શાવવામાં આવેલ છે અને વાય અક્ષ છે એમાં 0.5 સેમી બરાબર 10 લાખ ટન ઉત્પાદન જે છે એ દર્શાવવામાં આવેલ છે। પછી તેવી જ રીતના 2001ની અંદર 69.7 લાખ ટન ઉત્પાદન તેમજ 2010-11ની અંદર 86.9 લાખ ટન ઉત્પાદન આપણે માહિતીની સ્તંભ આકૃતિમાં જોઈ શકીએ છીએ। હવે જોઈએ પાસપાસેની સ્તંભ આકૃતિ કે પાસપાસેની સ્તંભ આકૃતિ કેવી રીતના હોય। જ્યારે સ્વતંત્ર ચલ અને આધારિત ચલ કે બેથી તેથી વધારે હોય ત્યારે પાસપાસની સ્તંભ આકૃતિ એ માહિતીને રજૂ કરી શકાય। એટલે આપણે ઉદાહરણ લઈએ કે કેવી તો કે ભારતમાં અસાક્ષર જ્ઞાનનો વધારો જેમાં સમયનું પરિબળ એક જ છે પણ બદલાતા ચલમાં સ્ત્રી સાક્ષરતા દર અને પુરુષ સાક્ષરતા દર। હવે સાક્ષરતા દર જે છે એ દર્શાવવું હોય તો એમાં સ્ત્રી અને પુરુષનું દર્શાવવું હોય તો પાસપાસેની સ્તંભ આકૃતિ જે છે અથવા કુલ આકૃતિ સ્તર છે એમ 3 સ્તંભ આપણે દર્શાવી શકીએ છીએ। તો એવી જ રીતના ગુજરાતમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ જે છે એ ટકામાં નીચે આપેલું છે તો એના બે ઉદાહરણ જોઈએ કે 1951ની અંદર પુરુષ છે એ 30.17%, સ્ત્રી છે એ 12.79, એમ કુલ મળીને 21.09% છે એ આર્થિક સામાજિક જે સર્વે 2011-12નો થયો હતો એમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ આટલું જોવા મળે છે। એમ છેલ્લે 2011ની અંદર 87.23% પુરુષ, 70.73% સ્ત્રી અને કુલ 89.31% જે છે એ ગુજરાતની અંદર અક્ષર જ્ઞાનનું પ્રમાણ આપણને સર્વે મુજબ જોવા મળ્યું હતું। તો હવે આપણે આગળ વૃત્તાંશ આકૃતિ વિશે અભ્યાસ કરવાના છીએ કે વૃત્તાંશ આકૃતિ જે છે એમની અંદર સમગ્ર એક વર્તુળની સમાવિષ્ટ બાબતો આવતી હોય છે। વૃત્તાંશ એટલે ગોળ કે તેના ભાગની એક બાબત એવી છે કે એમ દર્શાવે છે કે વૃત્તાંશ આકૃતિ બને છે। સાથે સાથે વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ।
દાખલા તરીકે ભારતની રાષ્ટ્રીય આવકની અંદર 3 મહત્વના ક્ષેત્રો રહેલા છે કે સેવા ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને ખેતી ક્ષેત્ર. તો ત્રણેયના અલગ અલગ આપણને ટકા પણ આપેલા છે કે ખેતી ક્ષેત્ર છે એ 13.9% છે, ઉદ્યોગ ક્ષેત્ર છે એ 26.2% છે અને તેવી જ રીતના સેવા ક્ષેત્ર છે તે 59.9% આપણને આપેલું છે. તો આમ જે છે એ આલેખ દ્વારા આંકડાકીય માહિતી આપણે સરળ રીતે સમજી શકીએ છીએ. અને જે આ ભારતનો આર્થિક સર્વે છે એ 2014-15ની અંદર થયેલો આપણને જોવા મળે છે, જે આપણે વૃત્તાંશ આકૃતિની અંદર જોઈ શકીએ છીએ. તો હવે આપણે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ સમજીએ કે આજનો યુગ છે એ આર્થિક યુગ છે, ખૂબ ઝડપી યુગ છે. તેમની અંદર જે પ્રવૃત્તિનો લાભ થાય અને ગેરલાભની તુલના પણ સાથે સાથે થતી જોવા મળે છે. બહુ ઓછા લોકો એવા છે કે જે સાવ નિસ્વાર્થ ભાવને કામ કરે છે કે ભાઈ કોઈ પણ પગાર અથવા પૈસાની લાલચ વગર. ઘણા લોકો એવા જે છે એટલે કે સાવ ઓછા લોકો કે જે પગારની આશા વગર કામ કરતા હોય છે. આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્ય જ કોઈ હોય અને માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતિ વધી જાય છે, તેના અભ્યાસનું મહત્ત્વ પણ વધી જાય છે. અર્થશાસ્ત્ર છે તેની વિષયની પ્રસ્તુતતા પણ વધી જાય છે અને તેની અભ્યાસનું મહત્ત્વ છે એ પણ ધીમે ધીમે વધતું જોવા મળે છે. તો કે વ્યવહારિક મહત્ત્વ શું થઈ શકે એનું? તો કે અર્થશાસ્ત્રની અંદર આપણે રોજિંદા જીવન સાથે આપણે જોડ્યું છે અને એ રોજિંદા જીવન સાથે જોડ્યા બાદ અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનનો નીચે પ્રમાણે અસર કરે છે. આપણે જોઈએ કે એક આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને બીજું ઐતિહાસિક ઘટનાઓ. તો આંતરરાષ્ટ્રીય ઘટનાઓ કઈ રીતે? તો કે આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરતી હોય છે અને એ અમેરિકા સુપર પાવર છે, ફૂડ તેલનો ભાવ કેમ વધઘટ થાય છે, રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા અને કયા તફાવત છે, તે કયા દેશ મૂડીવાદ કહેવાય, કયો દેશ સામ્યવાદી કહેવાય, તે જાણકારી હોય તો કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ તે સમજી શકાય. એટલે કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ કેવી કેવી હોઈ શકે એવા મનમાં પ્રશ્નો આપણને ઉદ્ભવતા હોય છે. તો ઐતિહાસિક ઘટના કેવી હોઈ શકે? તો કે તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડના વેપારીએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. હવે આવા મરી મસાલાના ભાવ વધતા ઇન્ડિયાની વેપારીએ શું કર્યું? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારત આવી અને વેપાર કરી અને પછી પોતાનું શાસન શરૂ કર્યું. શાસન શરૂ કર્યા બાદ રોજગારી અને ધંધા ઉદ્યોગની અંદર ઊંચા કારવેરા ભારણથી ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો કે આવી રોજગાર અને ઉદ્યોગ ધંધાની અંદર જે પડતી થઈ અને ઊંચા કરવેરાના ભારણ થયા, એટલે કે ટેક્સ વધારે ભરવો પડે એમ હતો પ્રજાએ. એટલે અંગ્રેજ શાસનનો શું કર્યો? ભારતીય પ્રજાએ વિરોધ કર્યો અને દુનિયા અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે. કે આ બધું જે છે, ભાવ વધારો છે, ઊંચા કરવેરા છે, અછત છે, એ આર્થિક પરિબળોને શું કરે છે? તો કે રાજકીય બાબતમાં ઉથલપાથલ કરી નાખે છે. અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ સમજી શકાય છે કે ઐતિહાસિક જે રાજકીય ઘટનાક્રમ છે એ આપણે અર્થશાસ્ત્રના અભ્યાસથી જ ઊંડાણપૂર્વક સમજી શકીએ છીએ. તો તેમનું આર્થિક મહત્ત્વ શું રહેલું છે? કે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે કે અભિનેતા છે, ડૉક્ટર છે, વકીલ, ગાયક, શિક્ષક પણ આર્થિક રોકાણો કરતા હોય છે. કે આ બધા શું છે? તો કે પોતાનું આર્થિક રોકાણ પણ કરતા હોય છે. કે સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા જે લોકો છે એ પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. કે બચત અને મૂડીરોકાણ કરે છે અને તેમની જે ખર્ચ અને આવકની પ્રવૃત્તિ છે તેમની સાથે એ જોડાયેલા હોય છે. ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકો પોતપોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. કે ગૃહિણીથી માંડી અને આપણે સરકાર સુધીના જે લોકો છે એને પોતપોતાના આર્થિક નિર્ણયોની અંદર અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ ખૂબ જ જરૂરી બન્યો છે. સરકારની નીતિઓને સમજવા માટે શું કરવું પડે? તો કે ભારત જેવા દેશની અંદર સરકારી
ની નાણાં નીતિ તથા રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન પર ગંભીર અસરો સર્જી શકે છે. કે ભારત જેવા દેશ છે એના સરકારની જે નાણાં નીતિ છે અને રાજકોષીય નીતિ છે એ સમગ્ર આર્થિક નીતિ આપણી જે છે એમને રોજબરોજનું આપણું જે જીવન છે એની ગંભીર અસરો એ સર્જી શકે છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ છે આ નીતિને સમજવામાં તથા મુજબ આપણા નિર્ણયો બદલવામાં મદદરૂપ થાય છે. કે આ નીતિ સમજવામાં અને બદલવામાં પણ તે ખૂબ જ મદદરૂપ થતું જોવા મળે છે. દાખલા તરીકે રિઝર્વ બેંકના રિપોર્ટરના ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણોનો નિર્ણય કરવો જોઈએ. કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો જે રિપોર્ટર છે એના ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો પણ આપણે કરવા જોઈએ. વ્યવસાયિક મહત્વ, આવક અને ખર્ચા, માંગ અને પુરવઠો આ બાબતમાં તમામ વ્યવસાયો સાથે જોડાયેલો છે. આ શું છે તો કે વ્યવસાય સાથે જોડાયેલો માંગ અને પુરવઠો, ખર્ચ અને આવક છે એ વ્યવસાય સાથે જોડાયેલા છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીમાં મદદરૂપ થાય છે. કે અર્થશાસ્ત્રનો જે અભ્યાસ છે એ આર્થિક ગણતરીની અંદર ખૂબ જ મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાનો કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલની ખરીદ વેચાણ, શ્રમિકો કે કર્મચારીઓના વેતન નક્કી કરવા જેવી તમામ બાબતોનો નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ ખૂબ જ મદદરૂપ થાય છે. કે કર્મચારીનું જે વેતન નક્કી કરવામાં આવે કે નિર્ણયો જે છે એ અર્થશાસ્ત્રના અભ્યાસમાં ખૂબ જ મદદરૂપ થતા જોવા મળે છે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકને આકર્ષી શકાય છે. કે તીવ્ર સ્પર્ધાવાળા બજાર હોય છે તેમાં કિંમત ઘટાડવાથી ગ્રાહક શું થાય છે તો કે આપણી તરફ આકર્ષણ પામે છે. કારણ કે આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો તેનો ભાવ આપણે ઓછો રાખીએ છીએ બજારની અંદર, એટલે ગ્રાહક આપણી તરફ આકર્ષણ પામશે. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે અને તેનું વ્યવસાયિક મહત્ત્વ છે. આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 રૂપ છે: ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે અને શ્રમિક તરીકે. કે આર્થિક જગતમાં માણસ મુખ્ય 3 સ્વરૂપ છે કે ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે અને શ્રમ તરીકે. આ ત્રણેય સ્વરૂપની અંદર તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરો. કે વેતન ઓછું હોય છે પણ સામેવાળી જે વ્યક્તિ છે એને પૂરેપૂરો લાભ મેળવી લેતી હોય છે અને આર્થિક સિદ્ધાંતનો અહીં ખૂબ જ મદદ કરતી હોય છે. તો આજે આપણે અહીં પાઠ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ પૂર્ણ કરીએ છીએ. આભાર વિદ્યાર્થી બહેનો.